સીએમ જાલોદ મુકામે આવ્યા હતા રજૂઆત કરવા બાબતે. અને રજૂઆત એવી હતી કે હાલના જે બિલો આવ્યા છે જે બિલો જેને 100 રૂપિયા ગયા મહિને આવતું હતું એના 1000 રૂપિયા આવ્યા છે, જેને 200 આવતું હતું એના 2000, જેને 500 આવતું હતું એના 5000 આવ્યા છે, અને જેને 1000 આવતું હતું એના 10,000 બિલો આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક એમજીવીસીએલ જાલોદની બેદરકારી જણાઈ આવે છે. અને બીજું કે જે ગામમાં ઘૂસી જાય છે, આજે એમજીવીસીએલ ના અધિકારીઓ રેડ પાડવા માટે આવી જાય છે, એ કોઈની પરમિશન લીધા વગર કોઈના ઘરમાં ભરાઈ જાય છે. સવારે કોઈને આતંકવાદીની પકડવા આવતા હોય એમ સવારે વહેલા ઉઠીને 6 વાગે ઘરમાં ઘૂસી જાય છે. એ તમારો અધિકાર નથી. એ ઘર અમારું છે, એ જમીન અમારી છે, અમારા જમીનની અંદર ઘર બનાવ્યું છે. એટલે કોઈની પરમિશન વગર કોઈના ઘરમાં ઘૂસી જવું એ ખોટું કામ કરી રહ્યા છે. અને બીજું કોઈને પૂછ્યા વગર 10 કે 20,000 રૂપિયાનો દંડ આપી દેવામાં આવે છે. અધિકારીઓને, તમામ અધિકારીઓને કહું છું, એમજીવીસીએલ ના અધિકારીઓ કદવાળ ગામની અંદર કે જાલોદ વિસ્તારની અંદર આવતા શેતી જજો. કદવાળ ગામ અને જાલોદ વિસ્તાર અનુસૂચિત 5 વિસ્તારની અંદર આવે છે, અને અનુસૂચિત 5 વિસ્તારની અંદર વિધાઉટ પરમિશન તમે એન્ટ્રી કરી શકતા નથી, અને કોઈના ઘરમાં પણ એની મંજૂરી વગર તમે ભરાઈ શકતા નથી. તેમ છતાંય તમે બળજબરી કોઈને આતંકવાદીને પકડવા આવતા હોય ઘરમાં ઘૂસી અને કોઈની જાણ બહાર 20-30,000 રૂપિયાનો દંડ આપી દો છે, એ અયોગ્ય છે. અમારો સમાજ, આદિવાસી સમાજ મજૂરી કરીને ખાય છે, 2 ટકનું ભોજન માંડ મેળવે છે. એવા સમયની અંદર 20-30,000 રૂપિયા ભરવા એ ઘણું મુશ્કેલ છે. અને જે પણ વ્યક્તિને દંડ આપ્યો છે એ દંડ અમે ભરીશું નહીં. અને કાયદેસર જે વ્યક્તિએ જાણી જોઈને હેરાનગતિ કરવા માટે દંડ આપ્યો છે એના પર અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. તે મીટર કનેક્શન બીજી મેર બદલ્યો નતો નવા ગેર મેની જગ્યાએ નવો વેચાતો વાયર લાવી અમે જોઈન કર્યા લીધા. તો પછી જેવું કાગળ ખાલી તમારું બિલ લાવો એમ બિલમાં નામ ભાવે લખી લીધું અને મને પાછી ટપાલ આવી. ત્યારે ખબર પડી કે માર્કેટને એટલો દંડ આવ્યો છે એમાં. માસ્તરને પૂછી તો કે 1000 રૂપિયા ભરે, હા એ તો 31,000 ભરેલા છે. મારે શું સમજવાનું? લાઈટ બિલ તે હું ભરું છે. આ પાછું 1000 નો કાગળ આવી હતી, એવો પહેલી વાર આવી હતી મને એને ખબર બી નથી.